દીપક પટેલને પોલીસે હિરાસતમાં લઈ લીધા છે. અનામતનો મુદ્દો એ આજે રાજ્યભરમાં એક સળગતો સવાલ બની ચૂક્યો છે. એમાં દીપક પટેલ સાથે મારી મારામારી થઈ ગઈ. દીપક પટેલ રણ ચડો આજ જંગે ચડો છે, પાટીદારનો દીકરો આજે જંગે ચડો છે. મોટાબા, આ પાટીદારો તો અનામત લેવા જંગે ચડ્યા છે. જે સરકારી ઇમારતોને નુકસાન થાય છે એ પબ્લિકના પૈસાની જ બનેલી છે. ઇન્ડિયાનો હીરો બનવાનો બહુ શોખ હતો. કર હવે સમાજ સેવા. એ મારા આખા પાટીદાર સમાજની કહાની છે, અનામતની કહાની. હું જ્યાં ગયો તે અન્યાય થયો છે. પેલા એડમિશન લેવા માટે મારા દીકરાને એડમિશન આપી દો સાહેબ. પછી ભણવા માટે. એવું નથી સર. શું એવું નથી? ને પછી સરકારી નોકરી મેળવવા માટે. હા, નોકરી માટે ફોન કર્યો. Okay. Tell me, what's your good name? દીપક પટેલ. Oh, Patel. I'm sorry. ને આ બધું કેમ થયું તમે જાણો છો? કેમ કે હું એક પટેલનો દીકરો છું. અનામત અને આપણા હક્કો એ આપણા જ રહેશે. બંધ કરો અનામત. આપણે આપણો હક માંગીએ છીએ, ભીખ નહીં. અન્યાય સામે જંગ લડવા રણ મેદાને ચડ્યો પાટીદારનો આ દીકરો. અનામત માંગવા જંગે ચડ્યો.